હેલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જશે. મિત્રો, આજે ફરી એક નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. તો મિત્રો, આજે આપણે જવાનું છે બહુચરાજીમાં બહુચરમાના દર્શન કરવા માટે. અને બીજું એક કે મારા પપ્પાને દવાખાને પર લઈને જવાના છે. તેમને કેળો થોડી દુખાય છે કેળોમાં, એટલે તે માટે એમને દવાખાને પણ લઈને જવાનું છે. આજે આપણે 4 વ્હીલ ગાડી લઈને જવાના છે. તો બ્લોગની અંદર બને રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી નાખજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ મારું જૂનું ઘર છે. આ મારું વચ્ચેનું નવું ઘર. અને આ જે મારા 2 ભાઈઓના ઘર છે, જે મારાથી 2 મોટા છે. આ છે અમારું જૂનું ઘર. જોઈ લો અંદરથી કેવું લાગે છે. આ છે અંદરનો વ્યૂ, જોઈ શકો છો મિત્રો. તો આ છે મારા રોમાપીરનો ફોટો. એટલામાં તો લઈ લીધી આપણે ગાડીની ચાવી. અને હવે આપણે ગાડી પરનું કવર કાઢીશું. આ છે આપણી અર્ટિગા ગાડી. આ લઈને મિત્રો આપણે જવાનું છે. મિત્રો, આપણે ગાડી લઈને તૈયાર થઈ ગયા છીએ જવા માટે. તો ફાઇનલી મિત્રો, આપણે બહુચરમાના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો બહુચરમાના દર્શન કરીએ. અને મિત્રો, કોમેન્ટની અંદર જઈ બહુચરમાં લખવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો, આપણે તેમનું જૂનું સ્થાન છે વખડી નીચે, ત્યાં પણ દર્શન કરવા જઈશું. અંદર ફોટો પાડવાની મનાઈ છે, છતાં પણ હું તમને થોડુંક ઘણું બતાવીશ. અત્યારે તો મિત્રો મંદિરનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ છે મંદિરનું મિત્રો જૂનું થડ. એ બહુચરમાનું જૂનું થડ છે. આ છે મિત્રો બહુચરાજીની વાવ, જે એશિયન મંદિરની પાછળ છે. થોડી તો ફાઇનલી મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ. તો મિત્રો, આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયો ગમે તે એકવાર લાઇક કરી, અને ચેનલ પર ન હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.